ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કારણથી ખેડૂતનું મોતના આક્ષેપ તો ખેડૂત માટે માનવ જીવ કરતા ખેતી મહત્વની હોવાના અહેવાલો મળી રહ્યા છે। સુકંત્રિત ગામે માનવ વધના ગુના દાખલ થયા બાદ પણ ખેડૂતે પોતાના ખેતરમાં ઝાટકા કરંટ ચાલુ રાખ્યા હોવાના આક્ષેપ મૃતકના દીકરાએ કર્યા છે। ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારનું છેલ્લું ગામ એટલે નાંદ ગામ। નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય બુધાભાઈ ચંદુભાઈ વસાવા મૃતક અવસ્થામાં પરિવારજનોને મળી આવતા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે બુધાભાઈ વસાવાનું મોત કરંટ લાગવાથી થયું હોવાની શંકાઓ વ્યક્ત કરવા સાથે મૃતકને ખેડૂતે એક રૂમમાં મૃતક અવસ્થામાં મૂકેલ હોય અને ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા મશીનના કરંટો છોડેલા હોય અને એટલા માટે જ મૃતકનું મોત ઝાટકા કરંટથી થયું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। જોકે મૃતકના પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતકનું સાચું મોતનું કારણ જાણીને કાર્યવાહી કરનાર છે। નાંદ ગામે ખેડૂતના મોત મામલે મૃતકના પરિવારે આક્ષેપ કર્યા હતા કે ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા કરંટ છોડેલ હોય અને બુધાભાઈ વસાવાને કરંટ લાગતા તેઓ મોતને ભેટ્યા હોય। ત્યારબાદ મૃતદેહ એક મકાનના રૂમમાં મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કરી દીધા છે। મારું નામ શિવમભાઈ બુધાભાઈ વસાવ છે। હું નાંદ ગામમાં રહું છું। તાલુકો જિલ્લો ભરૂચ છે। કાલની તારીખે 4/1/2026 રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે, એ મને એવું લાગે છે શંકાજનક કે એ લાઈન મારવામાં આવી છે કરંટની, જે ઝાટકા મશીન તૈયારી અમે તપાસ કરી, ઝાટકા મશીન પર નહીં ને એમને બાયચાન્સ એવું લાગે છે કે ઝાટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી, જે બોડી ત્યાંથી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે। જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે, બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયારી કેવું કપાસનું વાવેતર કરેલું છે ને તૈયારી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે। ને રહી વાત બકરોની, જે બકરા ધોળ એ પણ એમને નુકસાન ના કરી સાહેબ, તો એના કારણે જે ઝાટકા મશીન લાગેલું છે એના કારણે મારા કાકાનું મૃત્યુ પામ્યું છે। તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ। તો બીજી તરફ એક મહિના પહેલા પણ સુકંત્રિત ખાતે એક ખેડૂતની લાપરવાહીના કારણે ઝાટકા કરંટથી એકનું મોત થયું હતું, જે ખેડૂત સામે પણ કાર્યવાહી કરી હતી। જોકે એકાદ મહિના અગાઉ સુકંત્રિત ગામે પણ ખેડૂતના ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝાટકા મશીનનો કરંટ લાગતા તે મોતને ભેટી હતી। તે બાબતે પોલીસે માનવ વધ દાખલ કરી કાર્યવાહી કર્યા બાદ પણ એક મહિલાએ ઝાટકા મશીનના તારથી જીવ ગુમાવ્યા બાદ પણ ખેડૂત પોતાના ખેતરમાં ઝાટકા તાર કરંટ ચાલુ રાખવાનું યથાવત રાખ્યું હોય તેમ માતા ગુમાવનાર દીકરાએ અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ ઝાટકા કરંટથી જીવ ન ગુમાવે તે માટે જે ખેતરમાં ઝાટકા કરંટથી મહિલાનું એટલે કે માતાનું મોત થયું હતું તે ખેડૂતે પોતાના ખેતરમાં ઝાટકા કરંટ ચાલુ રાખ્યા હોય તેવો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। ત્યારે આ ખેડૂત માટે માનવ જીવ કરતાં ખેતી વધુ મહત્વની હોય તેવું મહિલા મૃતકના દીકરાનો આક્ષેપ છે। બે 11 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો। ખેતર શાકભાજી લેવા ગયા હતા। અત્યારે હું કરંટ ચેક કરવા આવ્યો તે કરંટ ચાલુ છે। જુઓ સાહેબ, આ એસી કરંટ ચાલુ છે। જુઓ આ એસી કરંટ ચાલુ જ છે સાહેબ। જુઓ 2/11/2025 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો। શાકભાજી લેવા ગયા ત્યાંથી અત્યારે શેરીના ભાગમાં કરંટ ચાલુ જ છે। એ ખેતરમાં જ્યાં કરંટ લાગ્યો હતો ત્યાં જુઓ સાહેબ, આ શેરી ને આ બાજુમાં રણધીર છે, મંગરોલાની કેરો છે સાહેબ, ને આ કરંટ ચાલુ જ છે। જુઓ।